કે સુપ્રીમ કોર્ટે પણ હવે નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચારી માન્યા છે, એમના ઉપરના આરોપો એ સ્વીકાર્યા છે. આ આખી બનાવટી વાત નામદાર સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને કોંગ્રેસ તરફથી જે પ્રચાર થતો હતો એની સામે અમારા ભારતીય જનતા પક્ષના સુપ્રીમ કોર્ટના અમારા વકીલ અને પક્ષના નેતા મીનાક્ષી લેખી દ્વારા અને અન્ય લોકો દ્વારા સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવેલી અને એ રીટના અનુસંધાનમાં નામદાર સુપ્રીમ કોર્ટ તરફથી રાહુલ ગાંધીને નોટિસ આપવામાં આવેલી કે અમે ક્યારેક કેવી રીતે કયા નિવેદનમાં કયા વાક્યમાં કયા જજમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈને સામેના ભ્રષ્ટાચારના આરોપો સાબિત છે એવા પ્રકારનું કોઈપણ પ્રકારનું વર્ઝન, કોઈપણ પ્રકારની શબ્દ રચના અમે વાપરી છે એ તમે સ્પષ્ટ કરો. કારણ કે નામદાર સુપ્રીમ કોર્ટે એના જજમેન્ટમાં કોઈપણ રીતે કોઈપણ જગ્યાએ કોઈપણ વાક્યમાં માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે સરકાર વિશે કે ભ્રષ્ટાચાર વિશે એક પણ શબ્દ કહ્યો નહોતો. છતાં સુપ્રીમ કોર્ટનું નામ આગળ કરી અને રાહુલ ગાંધી જે પ્રચાર કરતા હતા એની સ્પષ્ટતા ખુલાસો નોટિસ દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટે માગેલો. અને આજે અમને આનંદ છે કે આપ સૌ મીડિયાના માધ્યમથી આખા દેશમાં કરોડો નાગરિકોએ જોયું છે કે રાહુલ ગાંધીને જે ખોટા આક્ષેપો એમણે માનનીય નરેન્દ્રભાઈ મોદી ઉપર કર્યા હતા એ અંગે બિનશરતી માફી માગવી પડી છે. એમનું નિવેદન એમણે પાછું ખેંચ્યું છે, એમના નિવેદન ઉપર ક્ષમા માગી છે. આ વાત અમે એટલા માટે આજે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની નાગરિકોની, મતદારોની, પ્રજાની સમક્ષ રજૂ કરીએ છીએ કે કોંગ્રેસે આખા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડાપ્રધાનની પારદર્શકતા, પ્રમાણિકતાને ખોટી રીતે જે મૂલવી અને રાફેલના નામે જે આક્ષેપો કર્યા હતા એ આક્ષેપો આજે માફી માગી અને એનું નિવેદન એમણે નથી કર્યું એવું કરી અને રાહુલ ગાંધીને માફી માગવી પડી છે. એટલે આખો દેશ જાણી ચૂક્યો છે કે રાહુલ ગાંધી, કોંગ્રેસના નેતાઓ આ બધા જ અત્યારે બિનપાયેદાર અને બિલકુલ અફવા કહી શકાય, પ્રજાને, નાગરિકોને, મતદારોને ગેરમાર્ગે દોરી શકાય એવો હીન પ્રયત્ન કરી અને અત્યાર સુધી એમણે જે મોદી સાહેબ ઉપર આક્ષેપો કર્યા હતા એ બદલ આજે એમણે નામદાર સુપ્રીમ કોર્ટમાં એમના નિવેદન બદલ માફી માગી છે. એટલે આખા દેશની જનતાને એ વાતની સ્પષ્ટતા થઈ ચૂકી છે કે રાહુલ ગાંધીને કોંગ્રેસ તરફથી અત્યાર સુધી જે આક્ષેપો કરવામાં આવતા હતા એ બેબુનિયાદ હતા અને મોદી સાહેબ પ્રમાણિક અને પારદર્શકતાથી દેશની સરકાર ચલાવી છે એ આજે સાબિત થઈ ચૂક્યું છે. એ આપણા માધ્યમથી અમે ગુજરાતની જનતાના ધ્યાન ઉપર મૂકવા માગીએ છીએ. જો આમાં માફી માગવી, ખેદ વ્યક્ત કરવો, દિલગીરી વ્યક્ત કરવી, આ શબ્દોનું બધાનું અર્થઘટન એક જ પ્રકારનું થાય છે કે એમનું નિવેદન ખોટું હતું, એમણે ખેદ વ્યક્ત કર્યો, એનો પણ અર્થ એક જ છે કે એ જે બોલ્યા હતા એ સાચું નહોતું, એ ખોટું હતું. નામદાર સુપ્રીમ કોર્ટના આગળ કરી દેશની જનતાને ભ્રમિત કરવાનું, ગેરમાર્ગે દોરવાનું કામ રાહુલ ગાંધીએ કર્યું હતું અને નામદાર સુપ્રીમ કોર્ટે જે નોટિસ આપી એના અનુસંધાનમાં એમને ખેદ વ્યક્ત કરવો પડ્યો છે. એટલે સાબિત થાય છે કે એમની વાત, એમના પ્રવચનો, એમના મુદ્દા એ ખોટા હતા અને ખોટા છે.